HTO અને UKR એમાંથી મારે શું કરાવવું જોઈએ? હાય ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ છે. હું એક આર્થ્રોસ્કોપી સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. 45 થી 60 વર્ષની વયગાળાના દર્દીઓ જેમાં ઘૂંટણની અંદરની સાઈડનો જોઈન્ટ ડેમેજ થઈ ગયો હોય, ઘણા સર્જનોને મળ્યા હોય, ઘણા સર્જનોએ અલાઇનમેન્ટ સર્જરીની સલાહ આપેલી હોય, ઘણા સર્જનોએ હાફ ની રિપ્લેસમેન્ટની સલાહ આપેલી હોય, તો મારે કયું સર્જરી સિલેક્ટ કરવી જોઈએ એ કન્ફ્યુઝન લઈને દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. HTO રીઅલાઇનમેન્ટ સર્જરી એ આપણો નેચરલ ની પ્રિઝર્વિંગ સર્જરી છે, જેમાં ઘૂંટણનું અલાઇનમેન્ટ કરેક્ટ કરી અને અંદરની બાજુનો લોડ બહારના જોઈન્ટ પર શિફ્ટ કરી દેવામાં આવે છે અને નોર્મલ નેચરલ ની જે કુદરતી સાંધો કહી શકીએ એ બચી શકાય છે. હાફ ની રિપ્લેસમેન્ટ કે UKR એ ઘૂંટણના અડધો સાંધો બદલાવાની સર્જરી છે. એ સર્જરીના ઇન્ડિકેશન્સ પણ કંઈક અલગ છે. સર્જરી કરાવ્યા પછી ઘૂંટણને તરત બીજે દિવસથી વાળી શકાય છે. બીજે દિવસથી તમે દુખાવા રહિત ચાલી શકો છો. આ બંનેમાંથી કઈ સર્જરી તમારી માટે બેસ્ટ એ તમારા ઓપરેટિંગ સર્જનના એક્સપિરિયન્સ તથા તમારી બોડી પ્રોફાઇલ અને તમારી હિસ્ટ્રી પરથી નક્કી કરવું જોઈએ.